રોટરી ક્લબ ઓફ પાટણ જ્યારે પોતાના 50મા વર્ષની ભવ્ય ઉજવણી કરી રહી છે ત્યારે તેના ભાગરૂપે મહિલા મંડળ પાટણ ખાતે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને આત્મનિર્ભર બની પોતાની આજીવિકા માટે સ્વનિર્ભર બને તે માટે 60 જેટલી બહેનો માટે બ્યુટી પાર્લર કોર્સની સાથે ટ્રેનિંગ અને પ્રેક્ટિસ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં રોટરી પ્રમુખ રોટરી ઝુંઝારસિંહ સોઢા, રોટરી મંત્રી રોટરી વિનોદભાઈ સુથાર, ક્લબ ટ્રેનર બાબુભાઈ પ્રજાપતિ, મહિલા મંડળના પ્રમુખ નર્મદાબેન સાંડેસરા, મંત્રી સંધ્યાબેન પ્રધાન, મીનાબેન, જયરામભાઈ પટેલ, ધનરાજભાઈ ઠક્કર, રાજેશભાઈ મોદી, ભગવાનભાઈ પટેલ, શૈલેષભાઈ સોની, મહેશભાઈ લીંબાચિયા, ભાવેશભાઈ ત્રિવેદી ઉપરાંત મોટી સંખ્યામાં રોટરી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। મહિલા મંડળના પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી સહિત મહિલા મંડળની ખૂબ જ ઉત્સાહી બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। માત્ર 500 રૂપિયાના ટોકન ચાર્જમાં 1 માસ દરમિયાન ટ્રેનર લીંબાચિયા કોમલ દ્વારા ખૂબ જ સુંદર મજાનું માર્ગદર્શન, પ્રેક્ટિસ, પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપી 1 મહિના બાદ એ તમામ બહેનોને રોટરી ક્લબ ઓફ પાટણ અને મહિલા મંડળ પાટણ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે। તેમની એક હરીફાઈ પણ રાખવામાં આવશે તથા ભવિષ્યમાં પોતાના નાના મોટા વ્યવસાય માટે લોન ક્યાંથી જરૂરિયાત હશે તો પણ રોટરી ક્લબ ઓફ પાટણ તેમને મદદરૂપ બનશે। આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન અને જવાબદારી વહન પ્રોજેક્ટ ચેરમેન રોટરી રીનાબેન પટેલ તથા રોટરી નિમિષાબેન પટેલ કરી રહ્યા હતા। કાર્યક્રમ બાદ સુંદર અલ્પાહાર બારોટ મીનાબેન તરફથી રાખેલ વર્કશોપ બાદ એક હરીફાઈ રાખીને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા પ્રથમ 3ને પારિતોષિક તથા અન્યને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે।